અમદાવાદ પ્લેન દુર્ઘટના અંગે એવિએશન એક્સપર્ટે માહિતી આપી છે. TV13 ગુજરાત ન્યૂઝ સાથે એવિએશન એક્સપર્ટ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. વિમાનમાં ડેમો સાથે ઘટના કઈ રીતે બની હોઈ શકે છે તેની માહિતી આપી હતી. સુરતમાં ચાલતા પાયલટ ટ્રેનિંગ સેન્ટરના એવિએશન એક્સપર્ટનું અનુમાન છે જે રીતે આ ઘટના બની તેમાં ફ્યુઅલ સપ્લાય બંધ થયા હોવાનું અનુમાન છે. પ્લેનમાં એક સાથે પાવર સપ્લાય બંધ થયા હોવાનું પણ એક કારણ હોઈ શકે છે. આવી દુર્ઘટના સમયે શું ધ્યાન રાખવું તેને લઈને પણ સમજ આપવામાં આવી છે. વિમાનમાં પાયલોટના કોકપિટ ફંક્શન અંગે માહિતી આપવામાં આવી હતી. આ ફંક્શન કઈ રીતે વર્ક કરતા બંધ થઈ ગયા હશે તેની પણ માહિતી આપી. તો પ્લેન ટેકઓફ અને લેન્ડિંગ માટે કેવા નિયમો હોય છે તેનો ડેમો કરીને સમજાવ્યું છે. બ્લેક બોક્સનો ડેટા રિકવર થયા બાદ સચોટ કારણ મળી જશે. દરેક પ્લેનમાં તમામ ડેટા સેવ માટે બ્લેક બોક્સ એકમાત્ર મહત્વનું સાધન છે. કોકપિટના ફંક્શન સમજાવતા લાઈવ વિડીયો બનાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં બોઈંગ 787 વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનની અંદર શું શું ફેસિલિટી હોય છે, લોકો જે પ્રકારે આ વિમાનમાં મુસાફરી કરતા હોય છે ત્યારે લોકોને પણ જાણકારી આપવામાં આવતી હોય છે. ત્યારે એક એવિએશન જે સેન્ટર છે ત્યાં આપણે પહોંચ્યા છે. આ વિમાનમાં કઈ કઈ રીતના ફંક્શન્સ હતા તે તમામની વિગતો જે છે તે અહીંયાથી જાણશું. અને આ જે પ્રકારે ફંક્શન્સ હોય છે, કઈ કઈ રીતના એમાં ફંક્શન્સ હોય છે તે પણ જાણશું. સૌપ્રથમ આપનું નામ જણાવો અને જે પ્રકારે આ અમદાવાદની ઘટના બની શું કહેશો? મારું નામ રૂચા મોદી છે અને જે ઘટના બની એમાં છે ને આપણે કહી શકીએ કે ઘણી બધી પોસિબિલિટીઝ હોઈ શકે છે, જેમ કે એન્જિન ફેલિયર છે, કે ફ્યુલ કન્ઝપ્શનના લીધે પાવર સપ્લાય છે, એના લીધે ક્રેશની આપણે પોસિબિલિટી રાખી શકીએ. ખાસ કરીને જે કોકપિટની અંદર જે તમામ વસ્તુ હોય છે તેમાં ક્યાંય ને ક્યાંય ખામી સર્જાઈ હોય તેમ બની શકે છે. બની શકે છે કે આપણે જ્યારે એટીસી થી વાત કરવામાં આવે કે આપણે કેપ્ટન જે વાત કરે એટીસી સાથે, એમાં બી મિસકમ્યુનિકેશન થઈ શકે. કે પછી આપણે મેં કીધું કે જેમ કે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે કે એમાં એન્જિનનું બી ખબર પડે કે એન્જિન બરાબર કામ કરી રહ્યું છે કે નહીં. તો જે બોઈંગ 787 છે તેમાં શું શું ફેસિલિટીઝ હતી, શું શું ખાસિયત હોય છે? ખાસિયત તો ફેસિલિટીઝ તો એવી કઈ ખાસિયત હોતી નથી, બધાની સેમ જ ખાસિયત હોય છે. પણ બોઈંગ 787 થોડું મોટું એરક્રાફ્ટ હોય છે જેમાં પેસેન્જર્સ વધારે હોય છે અને એનું જે કોકપિટ આપણે વાત કરીએ એ બી અલગથી ડિઝાઇન થયેલું હોય છે. બોઈંગ અને બીજા એરક્રાફ્ટનું આપણે જોઈએ કે એરબસ છે, બંનેનું ડિફરન્ટ હોય છે. થોડું જણાવી શકશો કઈ રીતે તેનું કોકપિટ અલગ હોય છે? તો કોકપિટ એમાં અલગ હોય છે કે આ જે વસ્તુ છે જેનાથી આપણે ટેક ઓફ અને લેન્ડિંગ કરીએ છીએ, જે મેં કીધું આને કંટ્રોલ યોક કહેવાય, તો એની જ આપણે એરબસની વાત કરીએ તો એ સાઈડ પર એક સ્ટિક હોય છે જેનાથી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એ ડિફરન્સ હોય છે. અને એમાં બી ઘણા બધા એવા પેનલ્સ છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જેમાં ડિફરન્સ હોય છે બોઈંગમાં અને બીજા એરક્રાફ્ટ્સમાં આપણે જોઈએ. લાગે છે એટલે મુસાફરો ભરીને જતું હતું ત્યારે શું એમાં ખામી સર્જાય છે, શું લાગે છે આપના મતે? એ તો ખામી તો આપણે એમ કહી ના શકીએ, પણ હવે મેં કીધી જેમ કે બહુ બધી પોસિબિલિટીઝ હોઈ શકે છે. તો શાયદથી આપણે કહી શકીએ કે એન્જિન ફેલિયર કે પછી મિસકમ્યુનિકેશન આપણે એટીસી થી હોઈ શકે. બિલકુલ. જે વિમાનમાં જે કોકપિટ હોય છે તેમાં ખાસ કરીને અલગ અલગ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, મોટા ભાગની જે વસ્તુ હોય છે તેમાં તમે કીધું કે આમાં થોડી ઘણી ચેન્જીસ હોય છે, ત્યારે આ ચેન્જીસને લગતા પણ તેમાં કોઈ ફેલિયર હોઈ શકે છે? ફેલિયર હોઈ શકે, પોસિબિલિટી આપણે રાખી શકીએ કે ફેલિયર હોઈ શકે, પણ નોટ કન્ફર્મ્ડ કે હોઈ શકે કે નહીં, બીકોઝ ટોટલી ડિપેન્ડ આપણે કેપ્ટન્સ ને કો પાયલટ્સ પર કરીએ છીએ કે શું હોઈ શકે, સિચ્યુએશન શું હતી તો એ તો એમને જ ખબર હોઈ શકે. એટલે બિલકુલથી જે પ્રકારે જાણ્યું કે બોઈંગમાં શું શું હોય છે, આપ જણાવો ખાસ કરીને આ જે આખી ઘટના બની છે તમારા મતે શું કહેવું છે? બેસિકલી આ એક બહુ જ રેરેસ્ટ રેર ઇન્સિડન્સ છે. જનરલી એવિએશન ઇન્ડસ્ટ્રીમાં આવો ઇન્સિડન્સ ઘણા વર્ષો બાદ બન્યો છે અને પરહેપ્સ ઇન્ડિયા માટે આ ઘણી બધી નવી વસ્તુ છે. જનરલી શું હોય છે કે આટલું મોટું એરક્રાફ્ટ જેની કેપેસિટી લગભગ 200 ટનની છે, હવે આ એરક્રાફ્ટ જ્યારે ટેક ઓફ થાય ત્યારે ફૂલ થ્રોટલ એને જોઈતું હોય છે અને મે બી
એ જ્યારે જ્યાં સુધી એક સ્ટેબિલિટી સ્ટેજ પર નહીં પહોંચે ત્યાં સુધી એને એ ટાઈપનો હોર્સ પાવર કે એ ટાઈપનું ફૂલ થ્રોટલ નહીં મળ્યું હોય, થર્સ્ટ નહીં મળ્યું હોય થ્રુ એન્જિન, તો આ એરક્રાફ્ટની બીકોઝ ઓફ ધ વેઇંગ કેપેસિટી એ ધીરે ધીરે નીચે આવી જાય છે. અને પરહેપ્સ એવું પોસિબલ છે ઘણું બધું, જેમ કે એવું માનવામાં આવે છે કે પાવર સપ્લાય ફેલિયર હોઈ શકે, જેના લીધે વિર જે છે એના ચેન્જ નહીં થયા, લેન્ડિંગ ગિયર ઉપર નહીં આવી શક્યું, અને મે બી ફ્યુલ સપ્લાય જે છે એ એન્જિનને નહીં મળી શક્યું, અને દેટ કુડ બી ધ રીઝન. આમાંથી કોઈ પણ એક રીઝન હોઈ શકે, બટ ધ બેસ્ટ થિંગ ઇઝ દેટ વી સ્ટીલ નીડ ટુ વેઇટ ફોર ધી બ્લેક બોક્સ જે આઈડેન્ટિફાઈ કરે એના એનાલિસિસ પછી કે કઈ વસ્તુ એમાંથી નીકળી છે એ પછી આપણને ખબર પડશે. બટ ઇટ ઇઝ અ મેટર ઓફ સ્ટડી, અને આના પરથી ઘણું બધું હવે ચેન્જ થશે. અને એવિએશન ઇન્ડસ્ટ્રીમાં જેટલી પણ ફ્રેટર્નિટી છે, જેટલી પણ બોડીઝ છે જે આ વસ્તુનું રિસર્ચ એનાલિસિસ કરી રહી છે, બધી એક્ટિવલી આ વસ્તુનું જે કારણ છે બહાર લાવવાની કોશિશ કરશે. બટ યસ, aviation industry by air travel is considered one of the safest travel. કે તમે બાય રોડ ટ્રાવેલ કરો કે બાય ટ્રેન ટ્રાવેલ કરો એના કરતા પણ સૌથી સેફેસ્ટ ટ્રાવેલ છે. અને એમાં આવી ઘટના બનવી એ એક મેં કીધું કે જે રેર ઇન્સિડન્સ છે એમાંનો માનવામાં આવે. જનરલી ઓવરઓલ એનાલિસિસ એવું કહે છે કે ટુ મેટ એન એક્સિડન્ટ બાય એર યુ હેવ ટુ ફ્લાય એટલીસ્ટ 15 lakhs ટાઈમ. એટલે 15 લાખ વાર તમે જ્યારે ફ્લાય કરો ત્યારે કદાચ એક એક્સિડન્ટ તમે અનુભવો. સો દેટ ઇઝ હાઉ ધી એવિએશન ઇન્ડસ્ટ્રીને સેફેસ્ટ એક ટ્રાન્સપોર્ટેશન મોડ માનવામાં આવે છે. સો મોસ્ટલી ધીસ પ્રોબ્લેમ કુડ હેવ રિલેટેડ વિથ ધી કે કોઈક એવી વસ્તુને ચેક નથી કરવામાં આવી બિફોર ફ્લાઇંગ, જે કે મેં સમજાવ્યું કે એઓસીસી પેનલ જે છે આખી એરપોર્ટ ઓપરેશન કંટ્રોલિંગ સેન્ટર જે ચેક કરે છે કે ઓલ ધ ફંક્શન્સ કુડ હેવ બીન ચેક બિફોર ધી ફ્લાઇંગ, all the functions could have been reported to the pilot કે આ વસ્તુમાં ખામી છે, કે પાયલટને વસ્તુ ખબર નહીં હતી, and maybe engineering side કોઈ વસ્તુ રહી ગઈ છે આમાંથી. that could be the reason કે within 30-40 seconds જ આ વસ્તુ ડિસફંક્શન થઈ ગઈ અને પ્લેનને સ્ટોલ કરવામાં આવ્યું. and that is the જેમ મેં કીધું કે આ એક રેર વસ્તુ છે, આવું ક્યારેય નથી થતું. હજારો ફ્લાઇટ આખા મહિનામાં ડિપાર્ટ થાય છે અને લેન્ડ થાય છે, but this is one of its kind mishap that we have ever seen in our entire training period. Generally અમે ઘણી બધી ટ્રેનિંગ આપી છે, પણ આવી વસ્તુની ટ્રેનિંગ પણ અમે હવે ફર્સ્ટ ટાઈમ આપીશું સ્ટુડન્ટ્સને કે વિથ ધી એનાલિસિસ પ્રોપર એકવાર થઈ જાય, બ્લેક બોક્સનું રિસર્ચ થઈ જાય પછી, કે this could have been also the reason which you need to take care of next time when you fly. બિલકુલથી જે પ્રકારે હવે જે તમામ જે ટ્રેનરો છે, એવિએટરો ત્યાં ક્યાંય ને ક્યાંય અલગથી ટ્રેનિંગ આપવામાં આવે છે. ફરી વખત આપની પાસે આવે કે ખાસ કરીને આ બોઈંગ જે છે તે ટેક ઓફ અને લેન્ડિંગ વખતે શું શું ખાસ ધ્યાન રાખવામાં આવતું છે, કારણ કે આવી દુર્ઘટના ધ્યાન રાખવામાં તો એ જ કે આપણે ચેક કરવાનું છે કે એન્જિન આપણે બરાબર વર્ક કરે છે કે નહીં, જેટલું ફ્યુલ રિક્વાયર્ડ છે એરક્રાફ્ટમાં એટલું ફ્યુલ કન્ઝપ્શન જે જોઈતું હોય એ છે કે નહીં એરક્રાફ્ટમાં, એ આપણે સ્પેશિયલ ધ્યાન રાખવાનું હોય છે. અને બીજી પ્રેશર છે, કેબિન પ્રેશર છે કે એ બરાબર છે કે નહીં એ ધ્યાન રાખવામાં આવે છે. કે બિફોર ટેક ઓફ આ બધી વસ્તુ ધ્યાન રાખવામાં આવે કે આ બધી વસ્તુ પ્રોપર છે કે નહીં એરક્રાફ્ટમાં. બિલકુલથી જે પ્રકારે આ ટ્રેનિંગ સેન્ટરની અંદર અહીંયા જે મુલાકાત છે તે લેવામાં આવી છે, ત્યારે સ્પષ્ટપણે જાણવા મળી રહ્યું છે કે જે પ્રકારે આ વિમાનની દુર્ઘટના થઈ છે તેમાં ક્યાંય ને ક્યાંય મહત્વપૂર્ણ પરિબળો જે છે કે ફેલિયર હોઈ શકે, એન્જિન ફેલિયર હોઈ શકે, અથવા તો જે સપ્લાય છે પેટ્રોલની તે પણ બંધ થઈ શકી હોય તેઓ પણ માન્યતાઓ કરવામાં આવી છે. ત્યારે હવે આગામી સમયમાં પણ ક્યાંય ને ક્યાંય આ જે એવિએટર સેન્ટરમાં મુલાકાત લીધી ત્યાંથી જાણવા મળ્યું છે કે આગામી સમયમાં જ્યારે બ્લેક બોક્સ ક્યાંય ને ક્યાંય ચકાસણી થશે ત્યારે ત્યારબાદ જે પ્રકારે અલગથી ટ્રેનિંગ એ પણ આપવામાં આવશે કે તમામ વસ્તુ ચકાસવી, XYZ ની જે પ્રકારે આખી જે વિમાનની ગતિવિધિ હોય, કઈ પ્રકારની કામગીરી કરતી હોય તે તમામ જે પ્રકારે ગતિવિધિઓ છે તે ચકાસવામાં પણ આવશે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV30 ન્યૂઝ.